દુર્ભાગ્ય સ્ટોરી. બાળકનો જન્મ થાય ત્યારે તે સૌ પ્રથમ તેને જન્મ આપનાર માતા પિતાને ધીમે ધીમે ઓળખતું થતું હોય છે. જેમ જેમ બાળક મોટું થાય તેમ બીજા અનેક સંબંધો સાથે બંધાતું જાય છે. આ નવા બંધાતા સંબંધોમાં બાળકના પ્રાથમિક કે હાયર સેકન્ડરી એજ્યુકેશન દરમિયાન તેના મિત્ર સાથેના સંબંધો એવા વણાયેલા હોય છે કે તે માઠા હોય કે સારા, પરંતુ આવા સંબંધો તેને કાયમને માટે તેના મગજમાં ઘર કરી ગયેલા હોય છે. આવા સંબંધોમાં જ્યારે શાળાના એજ્યુકેશન બાબતના સંબંધો હોય અને તેમાં પણ ભણવાની બાબતના સંબંધોની હરીફાઈ માનવીના મગજમાંથી કોઈ કાળે દૂર થઈ શકતી નથી. સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ શહેરમાં વસતા માતા પિતાના સંતાન એવા બેમાંથી એક પ્રણવ ચોપડાએ ફોન કરવા માટે ડાયલ કરતા પહેલાં 2 વાર ચબરખીમાં લખેલો ફોન નંબર પૂરેપૂરો કાળજીપૂર્વક વાંચી લીધો. 3 વાર એ નંબરના માલિકનું નામ જોઈ લીધું. 4 નહીં પણ 40 વાર દાંત કચકચાવી લીધા. પછી મનોમન બબડી લીધું, નરેશ જહાંગીર દાર, હવે તો તારે મને મળવા આવવું જ. હાયર એજ્યુકેશન કે કોલેજના સમયમાં તે મને મારાથી નીચો દેખાડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, પણ હવે હું તને નીચો પાડી બતાવીશ. બંને ખબર પડશે કે હવે મારી પાસે બંગલો, કાર, કમાણી, સામાજિક પ્રતિષ્ઠા, સિદ્ધિના દરેક કે કોઈ પણ ક્ષેત્રનું તું નામ ઉચ્ચાર અને તને હું સાબિત કરી આપીશ હું તારાથી કેટલો આગળ છું. માત્ર તારા એકલાથી જ શા માટે, તારા તમામ ચમચાઓ કરતાં પણ આગળ. તને બરાબર યાદ હશે ને, તું જ્યારે પણ મારી હાંસી ઉડાવતો કે તું મારાથી વધુ બુદ્ધિમાન, વધુ સફળ અને વધુ ચબારક છે તેવું સાબિત કરતો હતો, ત્યારે આપણી સાથે ભણતા બીજા મિત્રો મારી ઉપર કેવું હસતા હતા. યાદ છે ને, ચમચાઓ હતા સા એ બધા. પણ હવે સમય મારો છે. અત્યારે ભગવાને મને સારો સમય દેખાડ્યો છે. હવે હું તને દેખાડી આપીશ કે તમે જેને બબૂચક સમજતા હતા એ હું એટલે કે પ્રણવ ચોપડા ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે અને તું ક્યાં સબડી રહ્યો છે. મનરૂપી ખરલમાં વર્ષોથી સંઘરી રાખેલું આ પ્રકારનું ઝેર ધોળી લીધા પછી પ્રણવે ફોન નંબર ડાયલ કર્યો. ચરોતરના અતિ વિકસિત દૂધની નગરી આણંદનો નંબર હતો. માંડ નંબર કોઈક જૂના મિત્રે પ્રવીણને મેળવી આપ્યો હતો. નરેશનો જ હોય તો સારું, નહીં તો રોંગ નંબર પણ નીકળી શકે છે. પ્રણવના મનમાં આવા અનેક પ્રકારના વિચારોની ખીચડી બદબદતી હતી અને સામેના છેડે રિંગ વાગી રહી હતા. અચાનક રિંગ વાગતી અટકી ગઈ. કોઈએ ફોન ઉઠાવ્યો હતો. કોઈક ફાલતુ અવાજમાં પૂછી રહ્યું હતું, એલાવ કોનું કામ છે? પ્રણવ અવાજ સાંભળી રાજી થઈ ગયો. આ નરેશનો જ અવાજ, બકરીના જેવો પાતળો. હેલો ને બદલે એલાવ બોલવાની ગામડિયા સ્ટાઇલ પણ એની જ. આ માણસ ક્યારેય નહીં સુધરે. ખુશ થઈ ઉઠેલા પ્રણવે ખાસ પ્રયત્ન કરીને ગળાની ગુફામાંથી વાઘના જેવો ઘુરકાટ બહાર કાઢ્યો. ઇઝ ઇટ નરેશ જહાંગીર દાર? આઈ વોન્ટ ટુ ટેલ ટુ હિમ. બોલો, હું નરેશ બોલું છું. સામેથી બકરીનો બે સંભળાયો. પોતાની જાતને વાઘ જેવા સમજતા પ્રણવને જો જાણે મોજ પડી ગઈ. અલ્યા નરેશા, મારો અવાજ તો તને શેનો ઓળખાય? પણ મને તો કદાચ ઓળખી શકીશ. હું પ્રણવ ચોપડા. સામેના છેડે 2-4 ક્ષણો માટે મૌન છવાઈ ગયું. પ્રણવને તો લાગ્યું કે સાલો ડરી ગયો. પછી નરેશનો દબાયેલો સાધારણ સ્વર સંભળાયો. તને કેવી રીતે ભૂલી શકાય? આપણે 3 વર્ષ કોલેજમાં અને હાયર સેકન્ડરી એજ્યુકેશન દરમિયાન પણ સાથે હતા ને. બોલ ભાઈ, તું ક્યાં છે? શું કરે છે? પ્રણવ તો ઉછળી પડ્યો. મારો બેટો પહેલા રાઉન્ડમાં જ ચિત્ત થઈ ગયો. એણે વિચાર્યું કે મારા દમદાર અવાજ અને વાત કરવાની શૈલીમાં છુપાયેલો આત્મવિશ્વાસ પારખી ગયો લાગે છે. હજુ રૂબરૂમાં તો મળવા દે, પછી એને ખબર પાડું છું. ચૂન ચૂન કે બતાઉંગા મેરી દોલત ઓર ગિન ગિન કે બદલા લૂંગા દોસ્ત. નરેશે સ્વગોક્તિ બંધ કરી અને બોલવાનું શરૂ કર્યું. શું ચાલે છે પ્રણવ? આનંદમાં શું કરે છે તું? પડેલા અવાજમાં નરેશ માહિતી આપતો રહ્યો. ઠીક છે બધું. નાનકડી ફેક્ટરી લઈને બેઠો છું. પરણ્યો, 2 દીકરીનો બાપ બન્યો. આ કાળઝાળ મોંઘવારીમાં ને મંદીમાં બીજું તો શું કમાવાનું હોય ભાઈ? 2 ટંકના રોટલા દાળ રળી લેવું છું. તું ક્યાં છો? હું નરેશ મોબાઈલ ઉપર વાત કરતો હતો તો પણ અક્કડ થઈ ગયો. હું ભરૂચમાં જ છું, પણ હું શું કરું છું એ તને નહીં કહું. એ જાણવા માટે તો તારે અને ભાભીએ રૂબરૂમાં અહીં આવવું પડશે. નહીં, કોઈ પણ પ્રકારની આનાકાની નહીં ચાલે. તારે આવવું જ પડશે એટલે આવવું જ પડશે. તારી પાસે બસ ભાડા જેટલા પૈસા ન હોય તો બોલી નાખ. ડ્રાઈવર સાથે તને ઇનોવા કાર મોકલી આપો. વાતચીત પૂરી કરીને પ્રણવે ફોન મૂક્યો.
આજે પહેલીવાર એના કાળજામાં ઠંડક પ્રસરી ગઈ. કડવો ભૂતકાળ તાજો આવ્યો. એ લુચ્ચાએ હેરાન કરવામાં કશું બાકી નથી રાખ્યું. હવે મારો સમય છે. છેલ્લા 8 વર્ષનું સંઘરેલું ખનન ધાર કાઢેલી બરછીનું જેવું તીક્ષ્ણ થવા માંડ્યું. કોલેજમાં હતા ત્યારે નરેશનો જમાનો હતો. મોબાઈલમાં તોફાની છોકરાઓ એના મિત્રો હતા. ક્લાસમાં બેસીને ભણવાને બદલે એ ટોળકી આખો દિવસ કેન્ટીનમાં બેસીને કોઈની મશ્કરી કરવામાં જ સમય પસાર કરી નાખતી હતી. પ્રણવ એના માટે એનો માનીતો શિકાર હતો. પ્રણવ આખું વર્ષ તનતોડ મહેનત કરતો, પણ જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યારે એનો ક્રમાંક બીજો જ હોય. પ્રથમ ક્રમાંક નરેશનો જ નીકળે અને આ અવસરની ઉજવણી નરેશ પણ એની આગવી શૈલીમાં કરતા હતા. પ્રણવનો હાથ પકડીને એને કેન્ટીનમાં ખેંચી જાય. આવ 2 નંબરી આવ, તને પાર્ટી આપું. પ્રણવની હાલત બગડી જાય. કેન્ટીનમાં તોફાની ટોળકી એની ઉપર હસવા માટે હાજર જ હોય. બિચારો પ્રણવ કરે કે પણ શું કરે. આખું વર્ષ લાઇબ્રેરીમાં પડ્યો રહ્યો. એ પોતે તૂટી ગયો અને ચોપડીની સિલાઈ પણ તૂટી ગઈ. તો એ પહેલો નંબર તે ન જ મળ્યો હોય. નરેશ, તું તો રખડી ખાતો તો તારો પહેલો નંબર કેવી રીતે આવ્યો? કોઈક ટીખળી જાણે જોઈને પૂછી લેતો. જવાબમાં નરેશનો હાથ મૂછ પર ચાલ્યો જતો. પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવવા માટે વાંચન કરવા સિવાયના પણ બીજા ઉપાયો હોય છે, અને એ ઉપાયો એટલા બધા અઘરા નથી હોતા મિત્રો. આખું વર્ષ લાઇબ્રેરીમાં મજૂરી કરવા જેટલા અઘરા તો નહીં જ. થોડોક દોષ કિસ્મતનો પણ હશે, નહીંતર બધી વાતમાં આવું કેમ થાય? ક્રિકેટની મેચમાં પ્રણવ ખૂબ સારો બેટ્સમેન હોવા છતાં પહેલે દડે બોલ્ડ થઈ જાય અને 9મા ક્રમે રમવા ઉતરેલો નરેશ આંખો બંધ કરીને ધોકાવાળી કરે અને 50-60 રન જોડી નાખે. મેન ઓફ ધી મેચનો ખિતાબ જીતી જાય. છોકરીઓ એની પાછળ ઘેલી બનીને ફર્યા કરે. ચૂંટણીમાં પ્રણવ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ પણ ન બની શકે અને નરેશ GS તરીકે ચૂંટાઈ આવે. અને ઉપરથી દરેક પરાજય વખતે એનો આ ટોણો તો સાંભળવાનો જ કે ચૂંટણીમાં જીતવા માટે સારા ઉમેદવાર હોવું જરૂરી નથી દોસ્ત. જીતવા માટે બીજા ઘણા રસ્તાઓ હોય છે. આજે આટલા વર્ષ પછી ભગવાને મારી સામે જોયું. પ્રણવ વિચારી રહ્યો. આજે મારી પાસે બધું છે. 4 ફેક્ટરી છે, 6 કરોડનો બંગલો, 2 મર્સિડીઝ કાર, 2 ટાટા સફારી, 2 ઇનોવા, તગડું બેંક બેલેન્સ અને એની 2 દીકરીઓને સામે ઈશ્વરે મને 2 દીકરાઓ આપ્યા છે. અને આ બધા સુખો કરતાં પણ ચડી જાય એવી પત્ની મને મળી છે. સાંભળ્યું છે કે નરેશ તો ખાસ કશું કમાતો નથી. એની બૈરી પણ સાધારણ દેખાવની છે. એ જ્યારે મારી જાનવીને જોશે ત્યારે એને થશે કે હું આજે ક્યાં ઊભો છું અને એ પોતે ક્યાં છે. મારી જાનવી 2 બાળકોની મા બન્યા પછી હમણાં એક સૌંદર્ય સ્પર્ધામાં મિસિસ ગુજરાતનો તાજ જીતી ગઈ છે. એ જાણીને તો સાલો સળગીને રાખ થઈ જવાનો. બસ હવે ક્યાં વાર છે? આ શનિવારે તો એ આવવાનો જ છે ને. એની ફાટેલી બાયડીને તૂટેલી છોકરીઓ સાથે એ આવશે અને મારો ફૂલેલો ફાલેલો સંસાર જોઈને સમજી જશે કે જિંદગીની રેસમાં આખરી વિજેતા કોણ જાહેર થયેલ છે. આવ નરેશ, હું તારી કાગડોળે રાહ જોઉં છું. નરેશ આવ્યો તો એ એકલો જ આવ્યો અને પ્રણવના ઝળહળા ઐશ્વર્યની સામે મૌન ભરી હાર સ્વીકારીને ચાલ્યા ગયો. 6 કરોડ રૂપિયાના ભવ્ય બંગલામાં પદમણી જેવી જાનવીના હાથનું ભોજન જમીને ફીકું હસીને વિદાય થઈ ગયો. પોતાના જ્વલંત વિજયથી સંતુષ્ટ બનેલા ઉઠેલા પ્રણવનો બાકીનો દિવસ નશામાં પસાર થઈ ગયો. રાત ક્યારે પડી એની ખબર ન રહી. રાત્રે શયનખંડમાં એ જાનવીને આલિંગનમાં લેવા ગયો ત્યારે પત્ની એકાએક રડી પડી. શું થયું? ના જવાબમાં જાનવીએ પોતાના અંધારા ભૂતકાળની છબી રજૂ કરી. મેં તમારાથી એક વાત છુપાવી છે. હું જ્યારે કોલેજમાં હતી ત્યારે વેકેશનમાં મામાના ઘરે નડિયાદ ગઈ હતી. ત્યાં એક દિલફેક રોમિયોની જાળમાં ફસાઈને હું સર્વસ્વ ગુમાવી બેઠી હતી. એ તો લગ્ન કરવા તૈયાર હતો, પણ પછીથી મને ખબર પડી કે એને તો કોલેજમાં અનેક છોકરીઓ સાથે લફરા હતા. મેં 2 વર્ષ એમ ને એમ જ આઘાતમાં કાઢી નાખ્યા. પછી સાવ સીધા સાદા એવા તમને પસંદ કરીને હું ગઈ. આજે મારું પાપ કબૂલ કરું છું. હું તમને કહી ન શકી કે તમે મારા જીવનના બીજા નંબરના પુરુષ છો, અને બીજો પુરુષ એ બીજો કોઈ નહીં પણ તમારો આપણે ત્યાં આવેલ મિત્ર નરેશ. મને માફ કરશો ને પ્લીઝ. અચાનક પ્રણવને લાગ્યું કે પોતાની બધી સમૃદ્ધિ ઝાંખી પડી ગઈ છે. કોઈક અદૃશ્ય અવાજ એને સંભળાઈ રહ્યો. હા 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 હા, તું 2 નંબરી હતો અને 2 નંબરી જ રહેવાનો. 1 નંબરી બનવા માટેના બીજા અનેક ઉપાયો હોય છે દોસ્તો.